રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી ઘરનો ત્યાગ કઈ રીતે કરે છે, કઈ રીતે ગોવર્ધનમાં નિવાસ કરે છે, એ પ્રસંગ લેવાનો છે. હવેથી એમના વિરક્ત જીવનના પ્રસંગો ચાલુ થાય છે. એક વખત સંવંત 1996 શ્રાવણ મહિનામાં અધિક માસ આવ્યો. એટલે શ્રાવણ મહિનામાં અધિક માસ હતો ને, એટલે ગયા પ્રસાદ પંડિતજીને એમ થયું કે હું ગોવર્ધનની દંડવતી પરિક્રમા લગાવી દઉં. એટલે દંડવતી પરિક્રમા લગાવવા માટે ગયા પ્રસાદ પંડિતજી, એની 9 વર્ષની દીકરી શાંતિ અને દેવદત્ત બ્રહ્મચારી પંડિત શિવલાલનો છોકરો, આ 3-4 જણા આવ્યા દંડવતી પરિક્રમા લગાવવા માટે. પણ અહીંયા પરિસ્થિતિ કઈક બગડી ગઈ, વરસાદ જેવું કઈક આવી ગયું હતું, એટલે દંડવતી પરિક્રમા કેન્સલ થઈ. કે ભાઈ દંડવતી પરિક્રમા નથી લગાવી, હવે આપણે કેવળ અને કેવલ પગપાળા પરિક્રમા લગાવી લઈએ. બધા કે ઠીક છે, કઈ વાંધો નહીં. પછી પગપાળા પરિક્રમા લગાવી. બધાએ પગપાળા પરિક્રમા લગાવી. ગોવર્ધનમાં લક્ષ્મી નારાયણનું મંદિર છે, દાન ઘાટીની બાજુમાં. એ લક્ષ્મી નારાયણના મંદિરની છત ઉપર આ લોકો આરામ કરવા માટે બેઠા. રાત્રિનો સમય છે, બધા આરામ કરી રહ્યા છે. 11નો દિવસ છે પાછો. એટલે ગયા પ્રસાદ પંડિતજી માળા લઈને ગિરિરાજ સામે મોઢું કરીને માળા કરતા હતા. ગયા પ્રસાદજી તો માળા કરતા હતા ને, તો તુરંત એને સાક્ષાત ભગવાન કૃષ્ણના દર્શન થયા. સાક્ષાત કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા એવા ગયા પ્રસાદ પંડિતજીને દર્શન થયા. અને પછી એને નક્કી કરી લીધું કે જે કૃષ્ણએ આ જગ્યા ઉપર ગોવર્ધનમાં દર્શન દીધા છે, હવે જિંદગી યાદ પૂરી કરવી છે. નક્કી કરી લીધું. અને બીજે દિવસે એને 6 આના, 1 રૂપિયો ને 6 આના એની દીકરી શાંતિને આપી દીધા. અને કીધું કે બેટી, તું ચાચા સાથે ઘરે વહી જા અને માને કહી દેજે કે હવે પિતાજી ક્યારેય પાછા આવશે નહીં. ભાઈને કહી દેજે કે હવે પિતાજી ક્યારેય પાછા આવશે નહીં. મતલબ ગયા પ્રસાદ પંડિતજીએ 1 રૂપિયો ને 6 આના શાંતિબેનને આપ્યા અને બીજે દિવસથી વિરક્ત જીવન સ્વીકાર કર્યું. ત્યારથી લઈને 52 વર્ષ સુધી એને પછી પૈસાનો સ્પર્શ ન કર્યો. પછી પૈસાનો સ્પર્શ નથી કરતા. અરે જેને કૃષ્ણ રૂપી ધન મળી જાય પછી એ શું પૈસાનો સ્પર્શ કરવાનો છે? જેને કૃષ્ણ રૂપી ધન મળી જાય છે, આવી વસ્તુ છે. એટલે અહીંયા લખે છે કે જબ હૃદય પૂર્ણ તત્પરતાસો, પૂર્ણ સત્યતાસો अपने प्राणाधार प्रभु सो प्रेम करी बैठे हैं, तब वह प्रेमी के समस्त बंधन ऐसे टूटी जाए है जैसे हाथी के गले में से पुष्पन की माला टूट जाती है. હાથીના ગળામાં ફૂલની માળા પહેરાવી હોય તો હાથીને એ ફૂલની માળા તોડતા જરાય વાર લાગતી નથી. જરાય વાર નથી લાગતી, તરત જ ફૂલની માળાને તોડી નાખે છે, તરત જ. એવી જ રીતે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજે ફૂલની માળાની જેમ સંસાર છોડી દીધો. એક જ ઝાટકે સંસાર છોડી દીધો ગયા પ્રસાદ પંડિતજી મહારાજે. આવા દિવ્ય મહાપુરુષ શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજ હતા. પછી શાંતિ દીકરી રોતા રોતા ઘરે આવી છે. માનસજીની ઉંમર ત્યારે 14 વર્ષ હતી, ગયા પ્રસાદજીના દીકરાની ઉંમર 14 વર્ષ હતી.
અને બહેનું એવું કે માનસજીને ઝટકો લાગ્યો કે પિતાજી હવે ક્યારેય પાછા નહીં આવે. હા એટલે માનસજી એક વખત પિતાજીના દર્શન કરવા માટે ગોવર્ધન આવે છે. હા ગોવર્ધન આવ્યો ને તો ગયા પ્રસાદ પંડિતજી કુવામાંથી પાણી ખેંચીને સ્નાન કરતા હોય છે. કુવામાંથી પાણી ખેંચીને સ્નાન કરતા હોય છે ગયા પ્રસાદ પંડિતજી. હા ત્યાં માનસજી આવ્યા તો ગયા પ્રસાદ પંડિતજીએ માનસજી હમું જોયું પણ નહીં. કારણ કે એને એમ હતું કે વરી આ રોશે ને ઘરે લઈ જવાનું કેશે ને એવું કેશે તો એમ, હા એટલે એને એની તરફ જોયું પણ નહીં. જોતા નથી એની તરફ. પછી શું થાય છે, એની તરફ જોતા નથી ને તો માનસજી કહે છે કે પિતાજી હું તમને મારી સાથે લઈ જવા માટે નથી આવ્યો કે હું તો ખાલી તમારા દર્શન કરવા આવ્યો છું કે હા મને ખબર છે કે તમે કૃષ્ણના બની ગયા છો, કૃષ્ણનો અનુભવ તમને થઈ ગયો છે, મને ખબર છે કે એટલે હવે હું તમને લેવા નથી આવ્યો પણ ખાલી એટલું કહેવા આવ્યો છું કે તમારા દર્શન કરી જાઓ. તમે ખૂબ ભજન કરો. તો 14 વર્ષનો દીકરો 9 વર્ષની દીકરીને આ રીતે એને છોડી દીધા. હા આ રીતે છોડી અને ઈ ભગવાનનું ભજન કરવા માટે વયા ગયા 2 જણા. આવી વસ્તુ છે. આ છે ગયા પ્રસાદ પંડિતજીના જીવનનો પ્રથમ પ્રસંગ ગ્રહ ત્યાગનો. આ રીતે એને ગ્રહ ત્યાગ કર્યો. આ રીતે ગયા પ્રસાદ પંડિતજીએ ઘર છોડ્યું. આવી વસ્તુ છે. હવે ઘર છોડ્યા પછી શું થયું એની વાત લઈએ આપણે. ઘર છોડ્યા પછી ગયા પ્રસાદ પંડિતજી 6 વર્ષ સુધી મિર્ચીલાલજી મહારાજની બગીચીમાં રહ્યા. કોઈ શેઠ હશે મિર્ચીલાલજી કરીને, એના બગીચામાં 6 વર્ષ માટે રહ્યા અને રોજ ત્યાંથી ગોવર્ધનની પરિક્રમા કરતા. રોજ રાધાકુંડથી ગોવર્ધન નગરમાં થોડાક દૂર છે, એવી વસ્તુ છે. તો બગીચાની અટારી ઉપર બેઠા હોય છે અને ભજન કરતા હોય છે ને પોતાની માળા કરતા હોય છે. તો ભજન કરતા કરતા માળા કરતા હતા ત્યાં અહીંયા સાપ આવ્યો. કારણ કે જંગલમાં રહેતા હતા અહીંયા. ત્યારે ગોવર્ધન જંગલ જ હતું મોટા ભાગમાં. એટલે જંગલ હતું ને એટલે પોતે બેઠા હતા ત્યાં ને માળા કરતા હોય છે. ત્યાં સાપ આવ્યો. સાપ આવ્યો ને તો કે ઓ કાર દેવતા આવી ગયા છે લેવા માટે. અને ભક્તો હંમેશા મૃત્યુથી નિડર હોય છે. કાર દેવતા આવે છે તો એ કાર દેવતાનું પણ સ્વાગત કરે છે. નિશ્ચિત રૂપે કાર દેવતાનું પણ સ્વાગત કરે એવા હોય છે મહાપુરુષો. આવી વસ્તુ છે. એટલે એને પોતાનો પગ આગળ કરી દીધો અને કીધું કે હે કાર દેવતા તમે લેવા આવ્યા છો કે તો મને લઈ જાઓ, મારા પ્રાણ લઈ જાઓ, મને કઈ વાંધો નથી. જા મરણ સે જગ ડરે મેરે મન આનંદ, કબ મરિયો કબ ભેટિયો પૂર્ણ પરમાનંદ. જે મરણથી આખું જગત ડરે છે એ જ મરણ ભક્તો માટે હરખનો વિષય છે કે ક્યારે અમે મરીએ અને ક્યારે ભગવાનને ભેટીએ. એના માટે એ આનંદનો વિષય છે. મરવું એ ભક્તો માટે એક ઉત્સવ છે ખરેખર. એટલે જ પ્રિયા પ્રિયતમ મિલન મહોત્સવ કીએ. સંતની તિથિ ઉજવે ને એને મરણ તિથિ નો કે, કારણ કે સંસારી મરે. ભક્તો તો પ્રિયા પ્રિયતમ મિલન મહોત્સવ છે. આવી વસ્તુ છે. એટલે બધાના અલગ અલગ ભાવ હોય છે ને પોતપોતાના આ રીતે મંતવ્ય બધા આપતા હોય છે. તો ગયા પ્રસાદ પંડિતજીએ સાપ સામે પગ કરી દીધો કે લે સાપ મને તું ખાઈ જાય કે જો તું ખાવા જ આવ્યો હોય તો ખાઈ જા. તો સાપ ફૂફકાર મારે પણ કરડે નહીં. ગયા પ્રસાદજીને ફૂફકાર મારે પણ કરડે નહીં.
એટલે ગયા પ્રસાદજીને ખબર પડી ગઈ કે હું ક્યાંક એની જગ્યા ઉપર તો નથી બેસી ગયો ને, એટલે આસન ઉપાડીને થોડાક હટી ગયા ગયા પ્રસાદ પંડિતજી. થોડાક હટી ગયા ને તો સાપ પટ પટ કરતો દરની અંદર વયો ગયો. હા દરની અંદર વયો ગયો સાપ પટપટ કરતો એમ. તો આ રીતે ગયા પ્રસાદ પંડિતજીએ નિર્ભયતાથી કીધું, પણ તોય કાળ દેવતા એને મારતા નથી. હા આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે કહેવાનો ભાવ એ છે કે ભક્તો ક્યારેય મૃત્યુથી ડરતા હોતા નથી. બિલકુલ. તો મિર્ચીલાલની બગીચામાં ગયા પ્રસાદજી રહેતા ત્યારે આ એને અનુભવ થયો હા કે મેં સામેથી મરવાનું કર્યું તો પણ મને કાળ દેવતા મારવા આવ્યા હતા, પણ તોય લઈ ન જઈ શકાય. ભક્તોને કાળ નથી લઈ જઈ શકતા એમ. આવી વસ્તુ છે. હવે આવે છે કામિની, કંચન અને કીર્તિથી ઉપર ઉઠેલો વ્યક્તિત્વ. હા આ સંસારની અંદર બધુંય ત્યાગ કરવો સહેલો છે એમ, પણ કામિની